બધી બાજુ અલગ અલગ લુક આપો. ચલો દેખો સાંભળો અહીંયાથી ચાલુ. હું યુવા મહેશ, એક્ટર, રાઇટર, ડિરેક્ટર અને સંજોગવસાત પ્રોડ્યુસર પણ. એટલે ફિલ્મ હ્યુમન ઓર્ગન્સ ટ્રાફિકિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર છે, જે એક એવો સબ્જેક્ટ છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે. એના પર ફોકસ કરવું બિંગ રાઇટર બિંગ આર્ટિસ્ટ બહુ જરૂરી છે. તો બનાવી છે થોડો ટચ એન્ટરટેનિંગ એક્શન ડ્રામા તમે કહી શકો. તો તમે પ્રીમિયર ગોઠવ્યું છે અહીંયા. તો બધા ઇન્ડસ્ટ્રીના પણ લોકો છે અને મીડિયા ખાસ તમે લોકો બધા. તો તમે જોશો તો તમને લાગશે કે કંઈક નવો સબ્જેક્ટ નવી રીતે બિંગ અ ડિરેક્ટર આપવાની કોશિશ કરી છે. અને આખી ટીમ જે અમારી છે બહુ હાર્ડવર્કિંગ ટીમ છે. થિયેટરથી ઘણા બધા કલાકાર છે, જેના કારણે એક્ટિંગને લઈને ઓબ્વિયસલી થિયેટર વાળા તમે જાણો છો કે કોઈ સવાલ ના પૂછો તો વધારે સારું. તો મજા આવશે તમને. અને આવા સબ્જેક્ટને ઉજાગર કરવા બિંગ અ ડિરેક્ટર બિંગ આર્ટિસ્ટ એ ફરજમાં આવવું જોઈએ દરેક વ્યક્તિની. અને થિયેટર વાળાએ તો ખાસ આવા સબ્જેક્ટ વધારે લાવવા જોઈએ. તો આના વિશે હવે હું વધારે કહું એના કરતાં તમે ફિલ્મ જોશો, જશો થિયેટરમાં તો મજા આવશે. તમને પણ કંઈક નવું એન્ટરટેનિંગ વસ્તુ મળશે, પ્લસ એક સમાજને જે મેસેજ આપવો છે એ પણ કન્વે થશે. તો તમારું પણ ધ્યાન આસપાસના લોકો, અસ્પતાલ છે કે પછી સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ જે પણ છે ત્યાં પણ તમારું ધ્યાન જશે. અને કંઈક આવું કંઈક ચાલતું હશે તો તમે એને સુધારી શકશો. કારણ કે આર્ટિસ્ટનું કામ છે કે સમાજને સુધારવા માટે અને સમાજનું ધ્યાન દોરવા માટે કંઈ કામ કરે. થેન્ક યુ. ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ કરી છે. મોડાસામાં અને અમદાવાદમાં શૂટ થઈ છે અને અદ્ભુત અનુભવ રહ્યો. ઘણા બધા લોકેશન એવા હતા જે રિસ્કી હતા, તો ત્યાં જઈને પણ શૂટ કર્યું છે, જે તમે ફિલ્મ જોઈ શકશો. हेलो, मेरा नाम सचिन गावले है। मैं बेसिकली मुंबई से हूँ और मेरा बॉर्न बॉटा भी यहाँ का, इसलिए मैं यहाँ का ही हो गया हूँ। इस फिल्म के बारे में बात करें तो द डॉक्टर इन ड्यूटी बहुत ही मतलब शानदार मूवी है। इस फिल्म को बनाने में बहुत सारा एक्सपीरियंस हुए हम लोगों को। मैं फर्स्ट टाइम मतलब डॉक्यूमेंट्री, शॉर्ट फिल्म, वेब सीरीज वगैरह मैंने बहुत सारी शूट की हुई है। बट जब ये जो मूवी शूट कर रहा था मैं, तो युवराज सर जो इस फिल्म के राइटर, डायरेक्टर, एक्टर हैं, उन्होंने जब मुझे स्टोरी बताई, इस फिल्म के बारे में बताया, तो मुझे मतलब तो मैं बोलते हैं कि रोंगटे खड़े हो गए थे मेरे सुन के इस फिल्म के बारे में। बहुत ही मतलब हार्ट टचिंग मूवी है। एक मैसेज है, आप उस मैसेज को समझोगे कि ह्यूमन ट्रैफिकिंग क्या चीज़ है और ये रियली हो रहा है, लिटरली आप उसको इग्नोर नहीं कर सकते। तो हमको ये फिल्म करने में बहुत एक्सपीरियंस दिया। नए नए एक्टर्स मिले मुझे, नए नए एक्टर्स के साथ काम करने में मज़ा आया मुझे और मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा। थैंक यू। नमस्कार, હું છું જિગ્નેશ જાયડા। અમારી પહેલી ફિલ્મ છે। શું રોલ છે આપણો ફિલ્મમાં? આ ફિલ્મમાં મારો નાનજીભાઈ કરીને મેઇન વિલનનો રોલ છે। અને આમ તો મારા માટે ગર્વની વાત છે કે જે જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ થયું, હું પ્રોપર ત્યાં મોડાસામાં જ છું। પ્રથમવાર ફિલ્મમાં કામ કરી રહ્યા છો, કઈ રીતનો એક્સપિરિયન્સમાં કહું તો ખરેખર આમ પ્રાઉડ ફીલ કરું છું કે નાનજીભાઈનું મેઇન વિલનનું કિરદાર કરવા મળ્યો અને જે લોકો સુધી મેસેજ પહોંચે, મતલબ કે અત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં જે હ્યુમન ઓર્ગનના જે ચાલી રહ્યું છે તસ્કરીનું, મતલબ તો એના ઉપર એક કોન્સેપ્ટ છે સારો। તો ખરેખર આમ મજા આવી। બસ એટલું જ। શૂટ આમ તો રહ્યું અમારું 1.5 મહિનાનું શૂટ રહ્યું અને નવા નવા એક્સપિરિયન્સ થયા, નવું નવું શીખવા મળ્યું। વિલનનો કિરદાર એવું છે કે પહેલથી જ ઇન્ટરેસ્ટ હતો અને ઓડિશન આપ્યું તો એમને લુક બી એવો હતો એ વખતે। અત્યારે જો કે મેં સેવિંગ કરાવી દીધું છે। ફિલ્મમાં છે મારો દાઢી લુક તો મોટો છે। નમસ્તે, મારું નામ પાયલ રાજેન્દ્ર છે। આ મારું ડેબ્યુટ મૂવી છે। મૂવીનું નામ ધ ડોક્ટર ઓન ડ્યુટી છે। આ મૂવી એક સમાજના એવા સબ્જેક્ટને લઈને આવે છે કે હ્યુમન અને હ્યુમન ઓર્ગન ટ્રાફિકિંગ। તમે જોશો તમને બહુ મજા આવશે કે અમે જે સ્ટોરી ટેલિંગ જે કરી છે એ આખી જે રેગ્યુલર ગુજરાતી મૂવીઝમાં તમે જોવો છો એનાથી આખી અલગ છે, ડિફરન્ટ છે। ઇવન મને ખૂબ મજા આવી આ મૂવીના શૂટ દરમિયાન, કારણ કે ઘણા બધા ચેલેન્જીસ પણ હતા। ત્યારે વરસાદનો સમય હતો તો ઘણા સમય ડિલે પણ થતું હતું, તો ઘણા ટાઈમે બેસવું રહેવું પડતું હતું। પછી ઘણી જગ્યાઓ પણ એવી હતી કે જ્યાં જવા માટે પણ થોડો કષ્ટ લેવો પડતો હતો। બટ હા, લોકેશન થોડા ટફ હતા। બટ ઓવરઓલ જે સ્ટોરી ટેલિંગમાં જે મજા આવી એ આખી ખૂબ જ અલગ હતી।
એ તમને બધા એવું જ કહેશે કે આખી એક અલગ એક્સપિરિયન્સ હતો જે જીવવાનો ફરી અને ફરી મોકો મળે એવી ઈચ્છા થાય. હું એડવોકેટ રવિકાંત સોલંકી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને બસ આજે મૂવી જોવા આવ્યા હતા. ડૉક્ટર્સ ઓન ડ્યુટી કેવું લાગ્યું? બહુ સરસ સુપર હિટ છે અને મને તો એની સ્ટોરી રોમાન્સ ને અત્યાર સુધી બહુ મસ્ત લાગ્યું છે. સરસ, વિષય જે પસંદગી છે આ ફિલ્મનો બહુ હટકે છે, બહુ સરસ અને બહુ મસ્ત મજાનો વિષય લીધો છે ને આવો વિષય જો હું ગુજરાતી પિક્ચર તો અમે જોઉં જ છું પણ મેં ઘણી કરી છે પણ આ જે વિષય સાથેની પિક્ચર જોઈ અને એક સમાજને એક મેસેજ આપે છે અને બહુ સરસ મેસેજ આપે છે એ પ્રમાણે મને બહુ મજા આવી ગઈ. જનતાને શું અપીલ કરશો? જનતાને અપીલ કર કે તમે ફેમિલી સાથે આવો અને આ પિક્ચર નિહાળો. બહુ સરસ છે, બહુ મજા આવશે તમને અને બહુ મજા પડી જાય, આનંદ આવી જશે એમ. મારું નામ છે દર્પણસિંહ પરમાર. હું પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક્ટર, રાઇટર, ડિરેક્ટર છું અને ખરેખર એવું કહીશ કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ પહેલીવાર ડૉક્ટર ઉપર પહેલીવાર મૂવી આવી છે અને ખરેખર એક બહુ સરસ સંદેશ આપેલો છે કે ખરેખર ડૉક્ટર એક ભગવાનનું રૂપ છે અને ભગવાનનું રૂપ છે એ અહીંયા સાર્થક કરી આપ્યું છે. ખરેખર યુવરાજભાઈને એમ કહેવાય કે બહુ સારો સંદેશ આપ્યો છે અને ધન્યવાદ કે ગુજરાતની જનતાને નહીં પણ આખા વિશ્વની જનતાને એક સંદેશ આપ્યો છે કે ખરેખર ડૉક્ટર એ ખરેખર ઓન ડ્યુટી અને ઓન ડ્યુટી રહેવો જોઈએ અને છે જ એ યુવરાજભાઈએ સાબિત કર્યું છે. ફિલ્મ ઘણી સારી છે, મને તો ખૂબ જ ગમી અને આપ સર્વ જોવા જાઓ એવી મારી એક અપીલ છે. ખરેખર મૂવી ખૂબ જ સારી છે અને ડૉક્ટર ભગવાન છે ને ભગવાન રહેશે. જો આ મૂવી જોશો એટલે ખબર પડશે કે ડૉક્ટર ખરેખર આવો જ હોવો જોઈએ. જય માતાજી. હું વૈભવી પટેલ, હું આ મૂવી જોવા આવી છું. તમે બી આવજો, બહુ જ સરસ મૂવી છે. પ્લીઝ, બહુ જ સરસ છે. તમે જરૂર એકવાર તો જોવું જ જોઈએ. મેસેજ આપતી મૂવી છે, શું કહેશો? લોકોને આવી મેસેજ આપતી મૂવી ઘણી બધી નથી આવતી, અમુક જ આવતી હોય છે, એને લઈને શું કહેશો? આ ઘણું સારું છે મૂવી. આમાં મેસેજ છે કે જે સમજવા જેવો છે. આપણા મતલબથી આપણે આજુબાજુ ઘણા લોકો એવા રહેતા હોય છે જે આપણે એને નથી સમજી શકતા, પણ આમાં એ દેખાડ્યું છે કે આપણે કેવી રીતે એને ઓળખી શકીએ. તો પ્લીઝ આ મૂવી જોવો તો તમને સમજ આવશે કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે. તમારી સિસ્ટરે આ ફિલ્મમાં રોલ કર્યો છે, આપને કેવું ગર્વ થાય છે કે મેસેજ આપતી મૂવીમાં એઝ અ લીડ હિરોઈન રોલ કરવાનો મોકો મળ્યો? હા, બહુ જ ગર્વ થાય છે કે આવી રીતે આવા કામ માટે મારી સિસ્ટરને રોલ મળ્યો છે, તો મને બહુ પ્રાઉડ છે એના ઉપર.